પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહી. જય સ્વામિનારાયણ. આજે તારીખ 25 ઓગસ્ટ 2024, શ્રાવણ વદ સાતમ આઠમના તહેવારો. આજની આ આપણી રવિવારની સભા અને આવતીકાલે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. જન્માષ્ટમી છે તો ગીતાના 2 શ્લોકને હું યાદ કરું. કૃષ્ણ ભગવાનના જન્મ સંબંધી શ્રીજી મહારાજે પણ એ શ્લોકને વચનામૃતમાં યાદ કર્યા છે ભગવાનનો મહિમા કહેવા માટે. જન્મ કર્મ ચ મે દિવ્યમેવમ યો વેતિ તત્વતઃ. મારા જન્મ કર્મ દિવ્ય છે, એવી રીતે જે મને તત્વથી જાણે છે એ ફરીને પુનર્જન્મ નથી પામતો, ગર્ભવાસમાં ફરી આવતો નથી. આટલો મહત્વની આ વાત, તે ભગવાનના સ્વરૂપને જાણવાથી આવું થાય છે. આ 4થા અધ્યાયનો 9મો શ્લોક. એવી જ રીતે 10મો અધ્યાય જે કહેવાય છે વિભૂતિ યોગ, એનો પણ 2જો અને 3જો શ્લોક ખૂબ મહત્વનો. એમાં પણ આવો જ કંઈક ભાવ પ્રગટ કર્યો છે કે જે મને જન્મ રહિત, અનાદિ અને બધા લોકનો ઈશ્વર મહેશ્વર જાણે છે, તે બધા પાપથી મુકાઈ અને મને પામે છે. તો ભગવાનના સ્વરૂપને આવી રીતે જાણવું, એ જે મહારાજે વારે વારે ભગવાનના સ્વરૂપને જાણવાની વાત વચનામૃતમાં કરી છે. મહારાજે નટના લીલાની વાત કરી છે કે આ લોકનો જે નટ હોય, જાદુગર હોય, એની લીલા પણ કડિયામાં નથી આવતી, તો ભગવાનની લીલા ક્યાંથી કડિયામાં આવે? એવી રીતે મહારાજે પોતાના સ્વરૂપનું વર્ણન પણ ખૂબ તત્વથી વચનામૃતમાં, ઘણા બધા વચનામૃતોમાં સમજાવ્યું છે. અને એમ પણ કીધું છે કે મારા સ્વરૂપને તત્વથી જાણે છે. જ્યારે તત્વથી જાણવાની વાત આવે ત્યારે જે મનુષ્ય સ્વરૂપ ભગવાનનું છે એ અને અક્ષરધામનું જે સ્વરૂપ છે એક જ છે, બે નથી, જુદા નથી. એ જે વાત જાણવી, એ વાત જેને જાણી એને બધું જ પ્રાપ્ત કરી લીધું, એનું કલ્યાણ છે. તો આવો જે આ 2 શ્લોક જન્મ સંબંધી ભગવાનના, એને આજે યાદ કર્યા. બીજી વાત કરું તો તારીખ 5 સપ્ટેમ્બર 2024 મુનિસ્વામી પ્રાગટ્ય દિન. એ દિવસે સુરેન્દ્રનગરમાંથી આપણે સવારનું એક બ્રહ્મસત્ર છે, સવારે 9 થી 12. તો સર્વે પધારજો. શ્રી અબજી બાપાની છતેડી, જે હમણાં આપણે મંદિર નવનિર્માણ કર્યું, સાથે સાથે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી, એમને 10 વર્ષ થાય છે. તો એ નિમિત્તે પણ આપણે મહોત્સવ ઉજવા જઈ રહ્યા છીએ. તો એના ઉપલક્ષે આ વખતેની જે સભા છે એ સુરેન્દ્રનગર મધ્ય છે. તો સૌ પધારજો. આજે હવે આપણે સુરતથી શ્રી રાકેશભાઈ પટેલને સાંભળીશું. તો હું વિનંતી કરું, આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ટેલી સત્સંગથી જોડાયેલી સંત મંડળ સહિતની આ સમગ્ર સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. આજે આપણે વાર્તા નંબર 33થી શરૂ કરીશું. સ્વામીની વાતનું પહેલું વાક્ય છે, સુખ માત્રનું કારણ શ્રીજી મહારાજ છે. સ્વામીની કોઈ પણ વાત લઈએ, મહારાજની મૂર્તિથી શરૂ થાય અને મૂર્તિથી પૂર્ણ થાય. કારણ કે સ્વામી એ સુખમાં રમમાણ રહીને એટલા ઓતપ્રોત છે કે એને મૂર્તિ સિવાય બીજું ક્યાંય સુખ લાગતું નથી. અને આપણે પણ જોઈએ છીએ કે આખી જે સમગ્ર સૃષ્ટિ છે, એ સમગ્ર સૃષ્ટિના તમામ જીવો સુખ માટે સતત પ્રયત્ન કરી રહ્યા હોય છે. પછી એ નાના નાના જીવજંતુ હોય કે હાથી જેવું વિશાળ મહાકાય પશુ હોય કે જે માનવ હોય, એ તમામ સતત ને સતત સુખ ભોગવવા માટે પ્રયત્નશીલ હોય છે. અને મહારાજે પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ
એ વિષય સુખની અનુભૂતિ કરી શકે એના માટે દરેકને અલગ અલગ ઇન્દ્રિયો આપેલી હોય છે. માણસ અત્યારે એમ સમજે કે મને સારી ગાડી હોય તો સુખ, સારો બંગલો હોય તો સુખ, સારો ધંધો હોય, ઝાઝા પૈસા હોય, સારો પરિવાર હોય, માન મોટપ હોય, આ બધાથી સુખ એવું સમજી બેસે છે. પણ સ્વામીના મતે એમ નથી. સ્વામી કે આ કાયમી સુખ નથી. કાયમી સુખ તો સ્વામી કે મહારાજનું સ્વરૂપ છે. એટલે સ્વામી ખાસ આગ્રહ રાખે છે કે અંતિમ લક્ષ્ય જે કાયમી સુખ છે એ મહારાજના સ્વરૂપમાં છે, એટલે એનું અનુસંધાન રાખવું. સ્વામી કે આ લોકનું સુખ હોય તો ભલે, પરલોકનું સુખ હોય તો ભલે, એ તમામ સુખ જે છે એ મહારાજ દ્વારા જ છે, મહારાજના સંબંધે જ છે. પણ આ જીવ છે એનું અનુસંધાન એને રહેતું નથી. એટલે જ મહારાજ ગઢા પ્રથમ પ્રકરણના 20મા વચનામૃતમાં થોડા કડક થઈને કહે છે કે આ જીવ છે જેમ નેત્ર કરીને બધું જુએ છે અને માણે છે, એમ અન્ય ઇન્દ્રિયો ક્ષોત્ર અથવા રસના અને ઘ્રાણ જેવી ઇન્દ્રિયો કરીને પણ અલગ અલગ સુખને ભોગવે છે. પણ પોતે પોતાના સુખને નથી જોતો, પોતે પોતાના રૂપને નથી જોતો. એને મહારાજે આ વચનામૃતમાં અતિશય મૂર્ખમાં મૂર્ખ, અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો અને છેવટે અતિશય નીચમાં નીચ કીધો છે. શા માટે? કારણ કે આપણું જે સ્વરૂપ છે એ આ સ્થૂળ સ્વરૂપ છે, એ જ આપણું સ્વરૂપ નથી. પણ આપણું જે સ્વરૂપ છે, ચૈતન્યમય જે સ્વરૂપ છે, એ સ્વરૂપ જ્યારે મહારાજ સાથે જોડાય ત્યારે જ કાયમી સુખ આવે છે. એ નથી કરતો અને આ બધી માથાકૂટો કરે છે. એટલે મહારાજ થોડા કડક થઈને કહે છે કે કયા સુખ માટે તમે મહેનત કર્યો છો? મહારાજ આ લોકને પરલોકના સુખ સંબંધી ગઢડા છેલ્લા પ્રકરણના 39મા વચનામૃતમાં વાત કરે છે કે આ જગતમાં બ્રહ્માંડોને વિશે જે સુખ મહારાજે આપ્યું છે એ સુખને માટે તો આ જીવો કેટલી માથાકૂટ કરે છે, કેટલા માથા કપાવે છે, એવું મહા દુર્લભ જેવું એ સુખ સમજી બેઠા છે. પણ મહારાજનું જે સુખ છે તે અવિનાશી છે અને મહા અલૌકિક છે. આ લોકનું જે સુખ છે દેખાય છે આપણને, એ પ્રાકૃત છે, નાશવંત છે અને અન્ય પદાર્થોને આશરીને રહેલું છે. જ્યારે મહારાજનું સુખ છે તો એ કાયમી, શાશ્વત, અનંત એવું અદ્ભુત સુખ છે. મહારાજ કહે છે તો એવા સુખને માટે ક્યાંક આ જીવનું જે આગ્રહ છે એના માટે મહારાજ કહે છે. મહારાજ કે આજે અત્યારે આ માયાનું જે સુખ દેખાય છે ને એનો દાખલો આપે છે કે કોઈ ગ્રસ્ત હોય ધનાઢ્ય અને એ ને ત્યાં જાત જાતના બધા ભોજનના પદાર્થો હોય, વાનગીઓ હોય, એવું સુખમય ભોજન જમતો હોય અને એ ભોજનમાંથી વધેલું ઉચ્છિષ્ટ એઠું એ બટકું રોટલો જો કૂતરાને નાખે તો એ સુખ તો કેવું હોય? એ તુચ્છ હોય. અને પોતે જે ધનાઢ્યગ્રસ્ત જમે છે એ તો સુખ કેટલું સારું હોય. એમ મહારાજ કહે છે કે મેં આ બધા જે માયાના તમારા જે જીવો માટે જે સુખ આપ્યું છે એ તો આવું તુચ્છ સુખ છે અને મારા સ્વરૂપનું, મારા અક્ષરધામનું, મારી મૂર્તિનું જે સુખ છે તો એ અદ્ભુત અલૌકિક છે. એ સુખ માટેની મહેનતની વાત છે. બાપાશ્રી પણ ગઢડા પ્રથમ પ્રકરણના 15મા વચનામૃતના પ્રશ્નોત્તરમાં જણાવે છે કે મૂળ અક્ષર કોટી જે છે એ અનંત મૂળ અક્ષર કોટીઓના સુખ જે છે એ સુખને જો ભેગા કરીએ તો પણ મહારાજના રોમના કોટીમાં ભાગના પાસંગમાં પણ આવે નહીં એવું મહારાજનું અદ્ભુત સુખ છે. આવું અદ્ભુત સુખ મહારાજના પરમ એકાંતિક મુક્તો, અનાદિ મુક્તો
સતત ને સતત ભોગવી રહ્યા છે. એના માટેની વાત છે. સ્વામી કે આ જે અદ્ભુત સુખ છે એ સુખ છે કોના માટે? એના માટે સ્વામી આગળ વાત કરે છે તે પોતાની દિવ્ય મૂર્તિમાં રહેલા અનંત મુક્તને અખંડ સુખ આપ્યા જ કરે છે. આ જે અદ્ભુત સુખ છે મહારાજના સ્વરૂપનું, એ સ્વામી કે પોતાની દિવ્ય મૂર્તિમાં જે રસબસ ભાવે ભેળા અનંત અનાદિ મુક્તો રહેલા છે, એ મુક્તોને મહારાજ આવું સુખ સતત આપ્યા જ કરે છે અને મુક્ત સુખ લીધા જ કરે છે. અને આ જે મુક્તો છે એ મુક્તોને પણ આ સુખ લેવા રૂપી જે મુખ્ય પ્રવૃત્તિ છે એ સતત ને સતત ચાલુ જ રહે છે. મહારાજ સુખ આપે અને મુક્તો સુખ લે છે. સ્વામી પાછા કહે છે કે ક્યારેય તૃપ્ત થતા નથી. આ જે મોટા અનાદિમુક્તો છે એ સુખ જે મહારાજનું લઈ રહ્યા છે એ સુખથી એ તૃપ્ત થતા નથી. એવું અદ્ભુત સુખ છે. આ લોકનું સુખ તો એવું હોય કે આપણને કોઈ વસ્તુ ભાવતી હોય તો અમુક વખતે આપણને એ તૃપ્ત થઈ જઈએ એટલે ન ભાવે. માનો કે કોઈને જો જલેબી ખૂબ ભાવતી હોય તો આપણે એને પીરસીએ, એક વખત પીરસીએ તો ગમે, બીજી વખત પીરસીએ તો ગમે, અને વારે વારે પીરસીએ ગમે તો પછી એ ધરાઈ જાય. અને વળી પાછા ટકે બીજી વખતે તો પીરસીએ તો પછી શું કે મૂકો ને આ જલેબાને, એમ જલેબીમાંથી જલેબો થતા વાર ન લાગે. એવું આ માયાનું સુખ છે. જ્યારે મહારાજનું સુખ જે છે એ સતત ને સતત ભોગવે મુક્તો તો પણ ક્યારેય તૃપ્ત થતા નથી. એવું એ અદ્ભુત સુખ છે. સ્વામી કે એમ સુખને આપવું લેવું એ જ સ્વામી સેવક ભાવ છે. એ સુખમાં ખરેખર આ ઉતરીને સુખ લેવું સ્વામી અહીંયા કહે છે. આ જે સુખની વાત છે, મહારાજનું જે મુખ્ય સિદ્ધાંત છે કે સ્વામી સેવક ભાવ પણ મહારાજ આ બાબતમાં ખૂબ સ્પષ્ટ છે. ગમે એટલો મહાન થઈ જાય, ગમે એટલું આગળ વધી જાય તો પણ સ્વામી સેવક ભાવ વિશે મહારાજ ક્યારેય બાંધછોડ કરવા માગતા નથી. એટલું સ્પષ્ટ છે. એટલે અહીંયા કહે છે કે આવી ઉચ્ચતમ સ્થિતિ હોય તો પણ સ્વામી સેવક ભાવ દ્રઢ રહે જ છે. મહારાજ ગઢડા મધ્યના 67ના વતનામૃતમાં કહે છે કે જ્યારે જીવ છે એ બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામને વિશે જ્યારે જાય છે ત્યારે એવો શું અંતરાય રહે છે કે જેથી એને સ્વામી સેવક ભાવ દ્રઢ રહે છે. જ્યારે જેમ મહારાજ સ્વતંત્ર છે, કાળ કર્મ માયાથી રહિત છે, એમ એનો મુક્ત પણ કાળ કર્મ માયાથી રહિત થઈને જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે બે વચ્ચે એ વિશે ભેદરેખા થાય છે. ત્યારે મહારાજ કહે છે કે જે મુક્ત છે એને ભગવાનના જેવા સામર્થ્યયુક્ત ધાર્યા, જેવા પ્રતાપયુક્ત ધાર્યા, જેવા સુંદરતાયુક્ત ધાર્યા, એવો તો એ મુક્ત જોવે છે કે મને મહારાજે કર્યો. અને મહારાજ તો અપારના અપાર છે. એ જોવે છે કે અનંત અનાદિ મુક્તો ભગવાનના જે સાધર્મપણાને પામ્યા છે એ સુખ સતત ને સતત લઈ રહ્યા છે. મહારાજ જેવો તો અહીંયા અનંત છે તો પણ પાર પામતા નથી. મહારાજની વાત છે ને કે શેષ શારદા બ્રહ્માદિક કે અને વેદો પણ જેમના ગુણ, કર્મ, સુંદરતા, સામર્થ્યપણું, સુખદાતાપણું આનો કંઈ પાર પામતા નથી ગુણ ગાતા એવા ભગવાન છે. એવા ભગવાનમાં તો મેં જેવા ભગવાનને જાણ્યા એવો તો ભગવાને મને કર્યો. તો ભગવાનનું સુખ તો અપાર ને અપાર છે. આવું જ્યારે જુએ છે ત્યારે એને થાય છે કે આ તો અદ્ભુત સ્વામી સેવક ભાવ પોતાનો દ્રઢ થાય છે. જેમ આપણે માનો કે અહીંયા ચંદ્ર જોઈએ તો ચંદ્ર એક ગોળ થાળી જેવો દેખાય, પણ ચંદ્રયાનમાં જઈને કોઈ જેમ જેમ ચંદ્રની નજીક જાય એમ મહારાજ પણ વતનામૃતમાં એનો દાખલો આપે છે કે જેમ ચંદ્રની નજીક જાય એમ એને મોટો વિશાળતા દેખાતી જાય. એમ જેમ અનાદિ મુક્તો
મહારાજના સ્વરૂપ સાથે તદ્રુપ તલ્લીન ઓતપ્રોત થતા જાય અને જેવી સુખની જે તીવ્રતા, જે સુખની જે અગાધતા એ જેમ અનુભવતા જાય એને એમ થાય કે ઓહો, મહારાજ એટલા બધા મોટા છે, મહારાજ એટલા બધા મહાન છે. એવું એને જેમ જેમ અનુભવાતું જાય એમ એને પોતાના વિશે સેવક ભાવ વધારે દૃઢ થતો જાય. સ્વામી સેવક ભાવ અનાદિ મુક્તની સ્થિતિ વિશે સર્વોચ્ચ કક્ષાએ હોય છે. એટલે જ્યારે એકતા ખરી મહારાજના સ્વરૂપ સાથે ખૂબ અતપ્રતપણું, રસબસપણું, પણ એ સ્થિતિમાં અનાદિ મુક્તની સ્થિતિમાં દાસપણું પણ એટલું જ દ્રઢ થાય છે. એટલે સ્વામી એમ કહે છે કે એ અનાદિ મુક્તની સ્થિતિમાં સ્વામી સેવકપણું એ સુખનું લેવાપણું મુક્તનું અને મહારાજનું સુખ આપવાપણું એનાથી વિશેષ થાય છે. એટલે કોઈને એવી શંકા થાય કે સ્વામી સેવકપણું આ સ્થિતિમાં અનાદિ મુક્તની સ્થિતિમાં કેમ હોય છે, તો એના માટે થઈને સ્વામી અહીંયા સ્પષ્ટતા કરે છે. સ્વામી કે એ સુખમાં રહીને પૂરેપૂરા ઊંડા ઉતરી જવું. પૂજ્ય મામા અમૃત સરિતાના જે પ્રકરણ છે બીજું ભાગ બીજો અને પ્રકરણ ત્રીજુની જે વાત છે, જ્યારે પૂજ્ય મામા સાર્ધ શતાબ્દી મહોત્સવ વખતે બાપાશ્રીનો જે પ્રાગટ્યોત્સવ છે એ વખતે વિશાળ સભા મંડપ છે અને વિશાળ સભા મંડપમાં જ્યારે વાત કરતા હોય સ્વામી એમ કહે છે ને એમાં ઊંડા ઉતરીને સુખ લેવું. એ ઊંડા ઉતરીને ક્યારે સુખ લેવાય, ક્યારે તૃપ્ત ન થવાય, તો એમાં ખેંચાઈ જવાય ત્યારે. તો મામા એ વાત વખતે આપણે એનું જે પ્રવચન છે, આપણે બધાએ ઘણાએ મામાનું એ પ્રવચન સાંભળ્યું છે અને એ વખતે આપણે અનુભવ છે. અને કદાચ કોઈ ન આવી શક્યા હોય તો એ અત્યારે એ વાંચે સાંભળે તો એનો ખ્યાલ આવે કે જ્યારે મામા અનાદિ મુક્તની સ્થિતિની વાત કરે છે, રસબસ રહીને મહારાજની મૂર્તિના સુખ લેવાની જ્યારે વાત કરે છે, ત્યારે મામા એ સ્વરૂપમાં એટલા બધા ખેંચાઈ જાય છે, એટલું બધું આકર્ષિત થઈને મહારાજના સ્વરૂપનું સુખ લે છે કે એને અનાદિ મુક્તની સ્થિતિ, રસબસ રહીને સુખ લેવાની સ્થિતિ એ બ્રહ્માનંદ સ્વામીની જે કડી છે, રસબસ હોય રહી રસૈયા સંગ યુ મિશ્રી ભાઈ માહી ભળી, એ વાત સમજાવી છે કડીના અનુસંધાન દઈને. તો પણ એ મૂર્તિના સુખમાં ખેંચાઈ જવાથી એ વાતનું અનુસંધાન નથી રહેતું, લિંક તૂટી જાય છે. એટલે મામાને કોઈ યાદ દેવડાવે છે અને મામા પછી એ વાત કહે છે કે રસબસ હોય રહી રસિયા સંગે જીવ મિશ્રી ભાઈ માહી ભળી. ત્યારે મામા સ્પષ્ટતા કરતા કહે છે, સ્પષ્ટતા કરે છે કે જ્યારે એ સ્વરૂપમાં ખેંચાણ થઈ જાય છે ત્યારે લિંક પણ તૂટી જતી હોય છે, એમ મારે પણ લિંક તૂટી જાય છે. આવી જે ઊંડા ઉતરીને સુખ લેવાની વાત છે, ક્યારે તૃપ્ત ન થવાની વાત છે, એ વાત છે. એટલે આવી જે અદ્ભુત સ્થિતિની જે વાતો જે છે એ આપણે ઘણા મોટા મુક્તોને આપણે જોયા છે. ઘણા સદગુરુશ્રીઓમાંથી ઘણાને સેવેલા છે. પછી સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી હોય, સદગુરુ શ્રી મુનિ સ્વામી હોય, કે પછી પરમ પૂજ્ય સોમચંદ બાપા હોય, પરમ પૂજ્ય જાદવજી બાપા હોય, પરમ પૂજ્ય શ્રી મામા હોય, આ બધા મુક્તોને જેને જેને માણ્યા છે, જોયા છે, એ મુક્તો છે એ કેવા મહારાજના સ્વરૂપમાં ખેંચાઈ જતા, કેવા ઓતપ્રોત થઈ જતા, કેવા ઊંડા ઉતરીને એ સુખમાં રસબસ થઈ જતા હતા. એટલે સ્વામી કહે છે કે એ સુખ ખૂબ અતિ ગહન છે, અતિ મહાન છે. એટલે એમાં બરાબર સ્વામી કે ઊંડા ઉતરીને સુખ લેવું, આ સ્વામીની વાત છે. એટલે સ્વામી આગળ વાત કરતા કહે છે કે સદગુરુ દેવાનંદ સ્વામીને વાતનો દાખલો આપીને કહે છે કે ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, તે ભવસાગર શું? તો સંકલ્પ વિકલ્પ થાય તે જ. સ્વામી અહીંયા ખૂબ ટૂંકી વાતોને સચોટ વ્યાખ્યાઓ કરે છે કે ભવસાગર એટલે શું? સંકલ્પ વિકલ્પ થાય તે જ. આ ભવસાગરની વાત આપણે સ્વામી કહે છે તો આપણે દરિયા પર જઈએ તો દરિયાના મોજાઓ, તરંગો સતત આવ્યા જ કરતા હોય છે. આપણે સવારથી સાંજ સુધી દરિયાકાંઠે જો અવલોકન કરીએ તો એ આવ્યા જ કરે, એમાં ક્યારેય બંધ ન થાય. જ્યારે ખૂબ પવન હોય ત્યારે મોટા મોજા આવે અને જ્યારે પવન ન હોય ત્યારે પણ નાના મોટા તરંગો તો સતત ચાલ્યા જ કરે. એમ આપણું જે મન છે,
આપણે સતત સંકલ્પ વિકલ્પરૂપી તરંગો ચાલ્યા જ કરતા હોય છે. આવો જે સંકલ્પ વિકલ્પરૂપી ભવસાગર છે એને તરવાની વાત છે. એ તરવા માટે સ્વામી કહે છે કે અમસ્તો તો માણસ બેઠો હોય ને, કાંઈ કામ ન હોય, કોઈ વિશેષ પ્રવૃત્તિ ન હોય, બાલ્કનીમાં બેઠા હોય કે ઓટલે બેઠા હોય તો ઘરવાળા બોલાવે કે હવે જમવાનો સમય થયો છે અને આવી જાવ, એટલું જ કામ કરવાનું હોય. છતાં પણ આ સંકલ્પ વિકલ્પરૂપી તરંગો ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આવા સંકલ્પ વિકલ્પરૂપી તરંગોનો વિશાળ જે મહાસાગર છે એને તરવા માટે શેની જરૂર પડે? સ્વામી કહે છે કે જો નાનો માનો કે જહાજ કે હોડી હોય તો એનાથી આવો મોટો દરિયો તરવો ખૂબ અઘરો પડે, કારણ કે દરિયાના મોજાઓ આવે તો ક્યાંય ને ક્યાંય અઘરું પડી જાય પાર ઉતરવું. પણ જો હોય દરિયો તરવો હોય તો મોટું વિશેષ જહાજ, વિશાળકાય જહાજ હોય તો તરી શકાય. એમ અહીંયા સ્વામી કહે છે કે જો આવો ભવસાગરનો જો પાર ઉતરવો હોય, સંકલ્પ વિકલ્પરૂપી જે આખા તરંગો છે એને જો પાર ઉતારવા હોય તો સ્વામી કે મૂર્તિરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જાય તો તેનો પાર આવે. માટે મૂર્તિ જ રાખવી. સ્વામીને બધી વાતોનો એક રામબાણ ઇલાજ એક જ દેખાય છે કે મહારાજની મૂર્તિ. આવો જે દરિયો તરવો છે એ પોતાના સામર્થ્ય કરીને તરાય નહીં, નાની હોડી કે નાના મોટા તપતીરથના સાધનોથી તરાય નહીં. એના માટે તો સ્વામી કહે છે કે એ આપબળે ન તરાય, એ તો મોટા જહાજથી તરાય. એટલે મહારાજની મૂર્તિરૂપ થઈ જઈએ તો જ આ સંકલ્પ વિકલ્પ જે ભવસાગર છે તરી શકાય. એમાં જોડાવવું પડે. સ્વામીની ખૂબ સ્પષ્ટ બાબત છે, કારણ કે સ્વામી એ સ્થિતિમાં જોડાયા છે, એ સ્થિતિમાં રહે છે, એટલે એમને એનો ઉપાયની ખબર છે કે આ સાગર તરવો છે તો સાગર તરવો તો મહારાજની મૂર્તિમાં જોડાઈ જાવ. એક મૂર્તિમાં જ એનો ઉપાય, એનો વિકલ્પ એમને દેખાય છે. એટલે એક મૂર્તિ જ રાખવી. આપણે જોઈએ છીએ કે જે આપણે જે મોટા મુક્તો જ્યાં આપણે સંપર્કોથી આપણે સમાગમમાં આવ્યા એમની પાસે એક મૂર્તિ સિવાય કોઈ વાત જ નથી. પછી સદગુરુઓ હોય, સોમચંદ બાપા હોય, જાદવજી બાપા હોય, મામા હોય કે મુનિ સ્વામી, તમામ જુઓ આ તમામ મોટા મુક્તો મહારાજની મૂર્તિ સિવાય બીજું કોઈ લક્ષ્ય આપતા નથી. એટલે સ્વામી અહીંયા કહે છે કે મૂર્તિ રાખો. સ્વામી અહીં શિયાળનો દાખલો આપીને આગળ વાત આપણને બરાબર સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વનમાં દવ લાગ્યો ત્યારે અનેક જીવજંતુઓ ઉગરવા આમ તેમ દોડવા લાગ્યા, પણ એક શિયાળ તો ઊભા માર્ગે ભાગ્યો અને એમ બોલ્યું છે, કરોડ મત કડકડી, લાખ મત લડબડી, 100 મત સડસડી, 1 મત આપડી, તે ઊભા માર્ગે મેલા તાપડી. તે બચી ગયું. તેમ બીજી દોડાદોડ મૂકી મૂર્તિરૂપ એક મતમાં જોડાવવું તો સર્વે વાત સંપૂર્ણ થઈ જાય, તે વિના પૂરું થાય નહીં. જ્યારે ખૂબ મોટો આગ લાગે ત્યારે એને દવ કે, એટલે સ્વામી દવ શબ્દનો પ્રયોગ કરે છે. આપણે પણ ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે આફ્રિકાના કે ઓસ્ટ્રેલિયાના કે અમેરિકાના જંગલોમાં ખૂબ મોટી આગ લાગે અને દિવસોના દિવસો સુધી ન ઓલવાય, કેટલી લાખો હેક્ટર જમીનનો નાશ થઈ જાય. એવું જ્યારે આવું મોટું ભયાનક વનમાં દવ લાગે એની કલ્પના કરીને સ્વામી આપણને વાત સમજાવવા કહે છે કે આવો વનમાં દવ લાગે ત્યારે એમાં જે જીવજંતુઓ શું કરે, અફડાતફડી મચી જાય. કોઈ કે આમ ભાગો, કોઈ કે આમ ભાગો, કોઈ કે તેમ ભાગો. આવી એ બધા પોતપોતાના મતાંતરો કે તો એ બધાને તો પૂરી રસ્તાની ખબર ન હોય તો ક્યાંય આડાવળે ભાગે. તો શિયાળે આમાં જોયું થોડુંક બુદ્ધિશાળી છે તો કે આમાં કરવું શું આપણે? આ બધા તો આડાવળા અટવાય છે, તો એક સીધો રસ્તો એને માર્ગ જોયો કે આ માર્ગે વ્યા જાય તો આપણે સીધા બહાર નીકળી જઈએ. તો એને બધાના મત પીડા મૂક્યા, કરોડ મત કડકડી, લાખ મત લડબડી, 100 મત સડસડી અને 1 મત આપડી કે ઊભા માર્ગે મેલા તાપડી. તે ભાગી ગયું માર્ગે તો બચી ગયું. એમ આ જે આખું માયામય જગત છે એ આખી એક દવ લાગ્યા બરાબર છે. એમાં હવને ભગવાનને માર્ગે આગળ વધ્યા હોય એ બધાને પણ એટલી બધી માથાકૂટો છે કે ક્યાં જવું ને કેવી રીતે માયાથી બચવું. કોઈ કે આમ ભગવાનને માનો તો માયાથી બચાય, કોઈ કે આમ માનો તો માયાથી બચાય, કોઈ કે દ્વૈત, કોઈ તે અદ્વૈત, કોઈ તે દ્વૈતાદ્વૈત. આખી જિંદગી મથ્યા કરે તો પણ એ બહાર ન નીકળી શકે એવી આખી આ જગતની માયા જાળ છે. તો એમાંથી બહાર કેમ નીકળવું? એટલે સ્વામી કે એક જ વાત, આપણને મહારાજે જે આ પૃથ્વી પર અવતાર ધારી અને કેટલો રાજમાર્ગ બતાવ્યો, કેવી વ્યવસ્થિત કલ્યાણનો માર્ગ બતાવ્યો છે કે એમાંથી ભમવાનો કે ભટકવાનો કોઈ સવાલ નથી. મોટા નંદ સંતોએ, બાપાશ્રીએ તે કેવી અનુભવ સિદ્ધ બધી વાતો કરી
મોટા મુક્તિઓ કેવા રસ્તા બતાવ્યા. અત્યાર સુધી આપણા તો મોટા ભાગ છે કે જાદુજી બાપા નારાયણ મામા સુધીના જે બધા પ્રસંગો આપણે કેવી રીતે સરસ આપણે માણવા મળ્યા અને કેવી આપણે એને રસ્તો બતાવ્યો છે. તો એ રસ્તો આપણે મળ્યો છે. એ રસ્તા પર મહારાજના સ્વરૂપમાં જોડાવાની જે વાત છે, બીજી જાજી માથાકૂટ, બીજી જાજી ઝંઝટો મૂકીને એક મતમાં જોડાઈ જવું સ્વામી કહે, તો એ આપણી બધી દોડાદોડ મૂકી દેવાની. દોડાદોડ તો કોઈની પૂરી થઈ નથી અને થવાની નથી. કાંઈ આડાવડા અટવાઈ જઈએ અને ખોટા વળી પાછા વધારે ઊંડા દવમાં કે અગ્નિમાં વિયા જઈને નુકસાન જાય. એના માટે એક જ રાજમાર્ગ મહારાજના સ્વરૂપની મૂર્તિમાં જોડાવાનું, જે આપણે બરાબરની લટક પૂજ્ય મામાએ બધાએ આપણે શીખવાડી છે, એ લટકને સિદ્ધ કરી અને એ માર્ગે આગળ વધીએ. એમને જે આપણે આશીર્વાદ આપ્યા છે, એમની જે મૂર્તિમાં મૂક્યા છે, એની બરાબરનું અનુસંધાન રાખી જો બરાબર લાગી જઈએ બીજે દોડોદડ મૂકીને, તો વાત સંપૂર્ણ થઈ જાય. સ્વામી કહે છે તે વિના કાંઈ પૂરું થાય એમ નથી. એવું સ્વામીની આખી વાત છે. સ્વામી થોડીક આગળ વાત કરતાં કહે છે કે રાવણ જેવા બળિયા કોઈ નહીં, તો પણ ઘણા કામ રહી ગયા. જેને સર્વ દેવો વશ કર્યા હતા અને તે તેનું કામ કરતા, પણ પૂરું થયું નહીં. રાવણ પુલસ્ત્ય ઋષિનો દીકરો હતો. તેનું કુળ બ્રાહ્મણમાં ઊંચામાં ઊંચું કહેવાય. આ રાવણ આપણે બધા એની આખી ઇતિહાસ આખો જાણીએ છીએ. પુલસ્ત્ય ઋષિનું જે એનો દીકરો, એને ઊંચામાં ઊંચું બ્રાહ્મણનું કુળ કહેવાય. અને શિવજીને એને પ્રસન્ન કરેલા અને ખૂબ વરદાન પણ એને મેળવેલા. એવો રાવણ બળ્યો ગણાય કે એને બધા દેવોને વશ કરેલા. ગ્રહો તો એને ત્યાં ક્યાં જ થયેલા. હવે એને શું અઘરું કહેવાય? આપણે અત્યારે કોઈકને કોઈ બહુ મુશ્કેલી હોય કે કોઈ દેશમાં ઉથલ પાથલ થાય કે કોઈ વ્યક્તિના જીવનમાં ઉથલ પાથલ થાય, ત્યારે આપણે કહીએ કે હવે એને બહુ અત્યારે ગ્રહો સારા ચાલતા નથી, એટલે હમણાં એને બરાબર રાગે પડતું નથી કે મુશ્કેલીઓ છે કે આ બધી તકલીફો આવી રહી છે એમ કહીને આપણે કહીએ. પણ આ રાવણને તો એવું કંઈ નહોતું. બધા ગ્રહો જે કંઈક બગાડી શકવા શક્તિમાં નહોતા. જે જ્યોતિષો કે આ તારું ગ્રહ બગાડે, કે આ તારું ગ્રહ બગાડે, એ બધા તેને ત્યાં ક્યાં જ હતા. એટલે એ કોઈ કાંઈ એનું બગાડી શકે એમ નતા. ગ્રહો દેવો બધા વશ કર્યા હતા. અત્યારે માનો કે વરસાદ બહુ આવે અને ખૂબ મુશ્કેલી ઊભી થઈ જાય, તો એવા વરુણ દેવો એના કાબૂમાં હતા. જ્યાં કેટલો વરસાદ વરસવો છે, કેટલા ઇંચ વરસાદ વરસવો છે, કેટલા વખતે વરસાદ વરસવો છે, એ બધું એ નક્કી કરે એમ થાય. પવનને કેટલો વાવો છે, કેવી રીતે વાવો, કેટલી ગતિથી વાવો છે, આ બધું એનું ધાર્યું જ થાય. એ તો તકલીફ પડે. અત્યારે આપણે વરસાદ પડ્યો તો વાયનાડમાં કેટલું બધું નુકસાન થઈ ગયું અને કેટલું બધું ધોઈ નાખ્યું. અને ભૂસ્ખલનો થાય તો કેવડા મોટા ગામો તારા થઈ જાય છે. આપણે હમણાં દાખલો લ્યો ને કે સૌરાષ્ટ્રમાં આપણે દ્વારિકા અને પોરબંદરની બાજુ ખૂબ વરસાદ થયો તો બધું ધોવાઈ ગયું ઘણું. અને અમારે આ સૌરાષ્ટ્રમાં ગઢડા બાજુ, ઉગામેડી બાજુ તો એવો વરસાદ નથી થયો. તો એમ કે વરસાદ બરાબર નથી થયો. તો આ બધું એને તો બધું કાબૂમાં હતું. એટલે આવું બધું કાબૂમાં હતું તો એવો બળ્યો હતો, તો પણ એનું કોઈ કામ પૂરું ન થયું. એને તો શું કરવું હતું કે સમુદ્રનું પાણી મીઠું કરવું હતું, સ્વર્ગની સીડી બનાવવાની હતી, સોનામાં સુગંધ, આવા ઘણા એના કામો હતા કે આવું કરીએ. તો આવા કોઈ કામ એના પૂરા થયા નહીં. શું કરવા? કે એ ભગવાન સામો થયો અને સીતાજી પર કૃદૃષ્ટિ કરી તો નીચો થઈ ગયો. એટલે ભગવાનના માર્ગે આગળ ના હાલે, ભગવાનને સામો પડે, ભગવાનના જે નીતિ નિયમો, બંધારણો, આજ્ઞાઓ છે એને જો પાલન ન કરે તો ગમે એવો મોટો બળવાન હોય, આવો હોય, તો પણ એ નીચો થઈ ગયો અને છેવટે નાશ પામ્યો કહે છે. માટે ભગવાનને ભેગા રાખવા અને કુરાજી થાય તેમ ન કરવું સ્વામી કહે છે. નહીં તો સારું ન થાય ને કુળ પણ બદલી જાય. બોલો સ્વામી કહે કેમ? જો ભગવાનને ભેગા ન રાખીએ, સાથે ન રાખીએ, તો ગમે એટલું સામર્થ્યવાન હોય, ગમે એટલી વસ્તુ હોય, તો કુળ સહિત નાશ પામી જાય. માટે આપણે ખૂબ સાવધાની રાખવી. આપણે જોઈએ છીએ કે ઘણા આપણા સત્સંગમાં ઊંચું કુળ હોય, પહેલાં જૂનો સત્સંગ પણ ઊંચો હોય, પણ જો ભગવાનને અત્યારે સાથે ન રાખે તો અત્યારની જે પેઢી છે એને ગુમાવવાનો વખત આવી જાય એવી પરિસ્થિતિઓ પેદા થઈ છે. સત્સંગનો જો જાપરો ન રહે, સત્સંગ સાથે જો જોડાયેલો ન રહે, તો ભલે ગમે એટલું આપણે એનો દાખલો લેતા હોય કે એમના કુળમાં ભગવાને આમ પ્રસંગો કરેલા કે આવી રીતે આશીર્વાદ આપેલા કે આમ કરેલું, પણ જો સાવધાની ન રાખે તો પછી ધીમે ધીમે ઘસારો લાગે છે. એટલે અહીંયા સ્વામી કહે છે કે આપણે મહારાજની સાથે રહેવું, મહારાજથી અલગ વિરુદ્ધમાં ન રહેવું, નહીં તો બધું અઘરું પડી જાય. એટલે ખૂબ સાવધાની રાખવાની વાત કરે છે. અને સ્વામી આગળ વાત કરે છે કે કપટ અને માન આદિ દોષ છે તે જ અપરાધ કરાવે છે. માટે ભગવાનના ભક્તને એવા દોષ ન રાખવા. હવે ભગવાનનો ભક્ત જે છે એ તો સુખી થાય
અન્યને સુખી કરે એવું છે. એનામાં માન અને કપટ દોષ હોય ને તો એને એ સુખી થવા નથી દેતા. આ જે અપરાધો થવાનું જે મુખ્ય કારણ છે એ આ જે કપટ અને માન આદિ જે દોષો છે એમાં બધા દોષો આવી જાય. કામ, ક્રોધ, લોભ આદિ બધા દોષોની વાત છે. પણ સ્વામી આ દાખલો આપે છે કે કપટ કોઈ પ્રત્યે હોય તો એનું અહિત કરવા જઈએ, એનું ખરાબ કરવા જઈએ તો એમાં આપણો અહિત થાય છે. એવી રીતે માન હોય, કોઈને એટલું બધું માન આવી જાય તો કોઈને હત્યા કરવા સુધી કે ખૂન કરવા સુધી પણ પહોંચી જતા હોય છે. એટલું બધું અપમાનને ખોટું લાગી જતું હોય છે. ક્રોધ એટલો બધો આવી જાય એના કારણે. તો આ બધું સ્વામી કહે છે આપણે ત્યજી દેવું જોઈએ. આ બધી વસ્તુ કોઈ માલ મિલકતના નામે, પોતાના અહમના નામે, પોતાના ઈગોના નામે કંઈ પણ થતું હોય તો આ બધા તમામ દોષોથી ભક્તને સાવધાની રાખવી. કારણ કે ભગવાનના ભક્તને ભગવાનનું સુખ લેવાની મહાન પ્રવૃત્તિ મામા કહે છે એમ કરવાની છે. કરવાનું શું છે? મામા તો એ શબ્દ વાપરે છે અમૃત સરિતામાં કે મહાન પ્રવૃત્તિ કરવાની છે. તો એ મહાન પ્રવૃત્તિ કરવામાં આ બધા માન અને કપટ આદિ દોષો જો વિઘ્નરૂપ હોય તો એ આપણે ત્યજી દેવા જોઈએ. એની સાવધાની રાખવી જોઈએ એમ સ્વામી અહીંયા કહે છે. પછી સ્વામી આગળ વાત કરે છે કે સાધુ તો ઘણાય હોય પણ મહારાજના સુખે સુખ્યા હોય તે ખરા સાધુ. સ્વામીની કેટલી સરસ વ્યાખ્યા છે. આપણે આ ભારતમાં કેટલા સાધુ છે? શિવ અને વૈષ્ણવ અખાડામાં લગભગ 5 લાખ સાધુ છે. એ સિવાય તો કેટલા બીજા બધા સાધુઓ છે. તો આ બધા સાધુઓ છે પણ એમાં સ્વામીને મતે કોણ સાધુ? એ મહારાજના સુખે સુખ્યા હોય, ભગવાનના સુખે સુખ્યા હોય સાધુ. સાધુ થાય શું કરવા? સાધુ થાય તો ભગવાનના સુખ લેવા માટે થાય, ભગવાનને પામવા માટે થાય. તો સ્વામી કે હોય તે જ ખરા સાધુ. એવા સાધુ આ લોકમાં રસા સ્વાદ આદિમાં લેવાય નહીં. હવે જે ભગવાનના સુખમાં જે ભોગતા થયો, ભગવાનનું જે અદ્ભુત સુખ લઈ રહ્યો છે એને આ લોકનું સુખ શું વિષાદમાં હોય? આ તો ક્ષણિક ને માયિક સુખ છે. જ્યારે એ દિવ્ય સુખ લઈ રહ્યો છે ત્યારે એ આ રસાસ્વાદ આદિ દોષમાં લેવાય નહીં. એનું પ્રમાણ અહીંયા ખબર પડે. એટલે સ્વામી કે એ આવા દોષમાં લેવાય નહીં એમ કરીને દાખલો આપે છે કે અહીંયા પુરાણી કેશવપ્રિયદાસજી તથા તેમના સાધુ શ્રીરંગદાસજી અને ભુજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની વાત કરી કહ્યું કે એવા વૃત્તાંતવાળા જોતા ન મળે. અહીંયા સ્વામી દાખલો આપે છે કે આપણા સદગુરુ મુનિ સ્વામી એવી અદ્ભુત પ્રતિભા. આપણે બળદિયા જોઈએ છીએ છતેડીએ તો એમની જે રૂમ છે એમાં એમની મૂર્તિ છે. તો આપણે જઈએ અને દર્શન કરીએ તો એમ લાગે સ્વામી હજી પ્રત્યક્ષ બેઠા છે. એવા અદ્ભુત મુનિ સ્વામીનો દાખલો અહીંયા સ્વામી આપે છે. એમના સાધુ શ્રીરંગદાસજીનો સ્વામી અહીંયા દાખલો આપે છે કે આવા ભગવાનના સુખ લઈ સાધુની આવા દાખલાની વાત કરે છે. અને ભુજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી બ્રહ્મચારી બાપા શ્રી વિશે ખૂબ અદ્ભુત હેત અને એટલો બધો ભાવ કે સાક્ષાત પ્રત્યક્ષ ભાવ મહારાજના જે સેવા કરતા એના વિશે પણ એટલો બધો પ્રત્યક્ષ ભાવ. આવા જ્યારે મોટાની નોંધ જ્યારે સ્વામી લે છે ત્યારે આપણે એમાંથી એક ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ કે આવી સ્થિતિમાં રસાસ્વાદ આદિમાં ન લેવાય એવી મોટી પ્રતિભાવો છે. મુનિ સ્વામી વિશે તો આપણે બધા જાણીએ છીએ કે રાજકોટ ગુરુકુલના સ્થાપક પરમ પૂજ્ય સદગુરુ શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મજીવનજી શાસ્ત્રી મહારાજે કેલાનો દાખલો અત્યારના ગુરુસ્થાને વિરાજતા દેવકૃષ્ણ સ્વામી આપે છે કે કાયમ જો કોઈના વખાણ શાસ્ત્રી મહારાજે કર્યા હોય તો એ મુનિ સ્વામીના કર્યા છે અને નારાયણ મામાના કર્યા છે. કે આ બે જે મોટા જે છે એમના વખાણ એમે બે સાંભળ્યા છે, બીજા કોઈના વખાણ કરતા ન સાંભળ્યા. એવા જે મુનિ સ્વામી છે એની તો શું વાત થાય. એનો અહીંયા સ્વામી દાખલો આપે છે કે એવા વૃત્તાંત જોતા ન મળે, આવા જ્યાં ત્યાં ન મળે. એવા અદ્ભુત સ્વામી બાપાશ્રી પણ કહે કે આખા બ્રહ્માંડમાં શોધો આવા સંત ન મળે. એવા સાધુ એવા સંતના મુક્તિની વાત છે. એવા મુક્તોનો આપણને રાજીપો મળ્યો, એમનો આશીર્વાદ મળ્યો છે. એ ખૂબ મોટી બાબત છે. અને સ્વામી ધ્યાન દોરે છે કે મહારાજના સંબંધે આવું થવાય. આપણે પણ જે કંઈ આપણે એમને જે કંઈ આપણે મોટાએ જોડ્યા છે એ મહારાજના સંબંધે આપણી મોટાઈ થઈ છે કે આવા મોટાએ આપણે મહારાજના સ્વરૂપમાં જોડી દીધા અને આપણો સંબંધ પણ મહારાજ સાથે થયો. તો મહારાજના સંબંધ સિવાય ક્યાંય કોઈ પણ ખરી મોટાઈ નથી. એ આપણો ખૂબ અદ્ભુત બાબત છે. એમાં જોડાણા છે. આગળ સ્વામી વાત કરે છે કે મૂર્તિ વિના બીજું દાન રહે તેને મોટપ ક્યાંથી વધે. સ્વામીને આ લોકની મોટાઈની વાત નથી. એને મહારાજના સ્વરૂપમાં રહેતા રસબસ સુખ લેતા એવા અનાદિમુક્તની જે મોટાઈની વાત છે એની વાત છે કે મહારાજની મૂર્તિ વિના જો બીજું દાન રહે ને
તો આવી એ મોટેપ ન મળે. એટલે આપણે જાત જાતના બધા તાન રહે છે, આમ કરવું તેમ કરવું, આ સેટ કરવું, આ ધંધો મોટો કરી દેવો, આ બધું કરવું, એટલું આમ કરી દેવું, આ બધા જે તાન રહે છે, સહજ જે કંઈ ભાગ્ય પ્રવૃત્તિ આવીને જવાબદારી આવીને કામ કરીએ એ વસ્તુ અલગ છે. પણ જે અંદરથી એટેચમેન્ટને રાગ સાથે જો તાન રહેતા હોય તો સ્વામી આ ધ્યાન દોરે છે કે મહારાજની મૂર્તિ વિના બીજું કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી. જેમ સ્વામી દાખલો આપે છે કે જેમ બે મિત્ર જમતા હતા પણ વાતોના તાનમાં શું જમણ જમ્યા તેની ખબર ન રહી. એટલે એવું છે કે જ્યાં જેટલી ઇન્દ્રિયો ખેંચાઈ જાય એ એટલા ઊંડા ઓતપ્રોત થઈ જાય એટલે બીજું ગૌણ થઈ જાય. એટલે જમણવારની વાત કરતાં એ બે મિત્રોને એની વાતમાં એટલું બધું તાન થઈ ગયું કે હું જેમાં એ પણ ન ખબર રહી. સ્વામીનું એમ કહેવું છે. તેમ સ્વામી કે સત્સંગ કરીએ પણ બીજી વાતોમાં તાન જતું રહે તો બળ ના આવે. બધા જો અત્યારે કેટલા બધા સત્સંગીઓ છે, બધા ભગવાનના માર્ગે જ આગળ વધ્યા છે. પણ સ્વામી જે રીતનું સત્સંગી ઈચ્છે છે, બાપાશ્રી જે રીતનું સત્સંગી છે, કે મહારાજના મોટા સંતો જે રીતનો સત્સંગ ઈચ્છે છે એની વાત છે. હવે જ્યારે સત્સંગ જ કરવો છે ત્યારે સર્વોત્કૃષ્ટનો ઉચ્ચ સ્થિતિનો સત્સંગ ન કરીએ. એટલે એમ કહે છે કે બીજી વાતોમાં તાન જતું રહે તો એ સ્વામી કે એ વાતોમાં વળ ન આવે. એટલી જ રીતે તાકાત લેવી જોઈએ, તાકાત ન થાય. એટલે સ્વામી આપણું ધ્યાન દોરે છે. માટે આપણે બીજી વાતોનો ત્યાગ કરી મહારાજના સુખરૂપ જમણની જ વાતો કરવી તો જમ્યાનું સુખ આવે. બીજી બધી વાતો કરીએ તો એમાં તો મહારાજ સાથે જોડતી વાત ન હોય તો એ મહારાજના સુખરૂપ જે જમણની વાત છે એનું સુખ ન આવે. આપણે જે અત્યારે રિયલ જે શ્રેષ્ઠ અનાદિમુક્તની જે વાત છે, અનાદિમુક્તના સુખની જે વાત છે એનું અનુસંધાન ન રહે તો બીજી વાતોમાં સમય જતો રહે. એટલે સ્વામી કહે એવું નહીં કરવાનું. તે કેવી રીતે વાતો કરવી સ્વામી આપણે ખૂબ ગાઈડલાઈન આપે છે, ખૂબ જાળવણી કરે છે. તો મહારાજની કેવી દયા છે, કેવા સુખ આપે છે, મુક્ત કેમ સુખ લે છે, તેવી વાતો આપણા કામની છે અને સુખદાયી છે. માટે તેમ કરવાથી ભૂખ ભાંગે અને ખરું સુખ થાય. અહીંયા સ્વામી કહે છે કે મહારાજની કેવી દયા છે. તો આપણે પણ આપણા જીવનમાં અનુભવ થવો જોઈએ કે આ જે અનંત જન્મોથી આપણે જે ભટકતા આવ્યા છીએ, ક્યારે આ મનુષ્ય જન્મ મળે, એ મનુષ્ય જન્મ મળ્યો એમાં પાછો આપણે સારા વ્યવસ્થિત સત્સંગમાં આપણને યોગ થયો, એ સત્સંગનો યોગ થયો, પછી મોટા મુક્તોનો યોગ થયો, મોટા મુક્તોનો યોગ થયો, પછી એમણે આપણે છેલ્લા જન્મના આશીર્વાદ આપ્યા, એમણે આપણે મહારાજનું સ્વરૂપ કેવું છે એવું સમજાવ્યું, કેવડી મોટી મહારાજની આપણા ઉપર દયા છે એનું આપણે પોતાને પ્રત્યક્ષ અનુભવ થવો જોઈએ કે આપણે જે છીએ એ અન્ય 700 કરોડ જીવ માયલા નથી. આપણે ભગવાને સ્પેશિયલ આપણા ઉપર એક કૃપા દ્રષ્ટિ કરી છે, એવી આપણા પર દયા થઈ રહી છે. એનું આપણે સતત ને સતત અનુસંધાન રહેવું જોઈએ. કેવા સુખ આપે છે મહારાજ, કેવા સુખ આપે છે મોટા મુક્તોને. એક ક્ષણે પણ સુખથી બીજી ક્ષણે અલગ નવીન ને નવીન સુખ આપે છે. આવું અદ્ભુત દિવ્ય સુખ સતત ને સતત આપી રહ્યા છે. અને પછી મુક્તો કેમ સુખ લે છે, કેવી રીતે મહારાજના સ્વરૂપમાં ખેંચાઈને આકર્ષિત થઈને સુખ લે છે, ત્યાં મૂર્તિમાં રહ્યા થકા કેવી રીતે આપણે અહીંયા દર્શનના આશીર્વાદ આપી રહ્યા છે, એ બધી વાતો આપણા મનમાં બરાબર એનું અનુસંધાન રહેવું જોઈએ. એ આપણને બરાબર એ વાતો આપણા કામની છે. બીજા ઘણા આ લોકના પુરાણોના બધા પ્રસંગો પરચા ચમત્કારો હોય પણ એ અંતિમ લક્ષ્ય સુધી દોરી જનારા નથી. મહારાજના સ્વરૂપનું જે સુખની વાત આવે એ સુખની વાતમાં આપણે સમય કાઢવાની જરૂર છે અને એક આપણા માટે સુખદાયી છે. માટે તેમ કરવાથી ભૂખ ભાંગે ને ખરું સુખ થાય. આપણે ધંધો મોટો કરતા હોઈએ અને એ માનો કે કોઈ હીરાના વ્યાપારી હોય તો હીરાની અંદર ચર્ચા કરે ને એની વાતો કરે તો એમાંથી એને કંઈક સુખ મળે. પણ એ બોરડીની વાત કરે ને ઝાડા ઝખડાની વાત કરે કે એમાંથી એને શું બીજી પ્રગતિ થાય ને શું વિકાસને આયોજન થાય. એના માટે તો એનું પ્લાનિંગ આયોજન અને હીરાને કેમ સારી રીતે ઘાટ ઘડવો, આનું કેમ વધારે વજન આવે એનું મનોમંથન કરીને એની ચર્ચા વિચારણા કરી એની મિટિંગો કરે તો એમાંથી એને વધારે આવક થાય. બીજી બધી વાતો ક્ષુલ્લક વાતોમાં થોરના નાની બધી ચર્ચાઓ કર્યા કરીને બેઠા મિટિંગો કર્યા કરો તો એમાં શું એનો હિત થાય. એમ આપણે જ્યારે મહારાજના સ્વરૂપ સિવાયની, મહારાજની દયા સિવાયની, મહારાજને મુક્તો કેમ અરસપરસ સુખ લે દે છે એની જે વાતો છે એ વાતો કરવાના બદલે બીજી વાતોમાં કરીએ તો એ સ્વામીને ગમતી વાત નથી. સ્વામી ખૂબ સ્પષ્ટ છે. સ્વામીને માટે તમામ એક એક ક્ષણ કિંમતી છે. એક ક્ષણ પણ મહારાજના સુખની બારી આપણે ગમતી નથી. એટલા માટે આપણે ખૂબ બરાબર સ્વામી આપણે સાવધાન કર્યા છે. આપણે સ્વામી આપણે ખૂબ હિતેચ્છુ છે અને આવી સ્વામીની વાતોમાં આપણે જે ભાવ અને શ્રદ્ધા અને બહેને આનંદ થાય છે એ આપણે આ ઉપર ખૂબ મોટી મહારાજની દયા છે. આ સમગ્ર સભાને
રાજી કરવા માટે જે કે સ્વામીની વાત હતી આપણે એનો આસ્વાદ મળ્યો. આ સમગ્ર સભાને હું પ્રાર્થના કરું છું કે આપ સર્વ મારા પર રાજી રહેજો અને કરુણા કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. વૃંદાવન સ્વામીની 33મી વાત, સુખ માત્રનું કારણ શ્રીજી મહારાજનું સ્વરૂપ, ખૂબ સરસ વાત કરી. અને વૃંદાવન સ્વામીની વાત તો એવી છે કે જો સમજાણી તો આપણે ધોરી માર્ગ ઉપર આવી ગયા સમજવું, અને ધોરી માર્ગ ઉપર આવ્યા એટલે મંજિલ સાથે કનેક્ટ થઈ ગયા આપણે. એવી ખૂબ સરસ વાતો, બળભરી વાતો, વૃંદાવન સ્વામીની વાતો એ વાત કરી. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય જય. શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનને એવું પૂછ્યું કે આ બધા રાજાઓ ભેગા થયા છે, એ રાજાના કોઈ એવા ડાયા હારા છે કે જેમાં કોઈ દોષ ન હોય, સારા ગુણે દુખતો હોય, ભગવાન થગે બીજાને ભજાવે એવા કોઈ સારા ન્યાયનીતિ વાળા છે? તારે દુર્યોધન કે આ બધા રાજા છે એમાં કોઈ એવો ન્યાયનીતિ વાળો છે જ નહીં. બધા ઘરના વિચીવાળા બીજાને દુઃખ દે રાજ છે, કોઈ સારો માણસ નથી. પછી શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર રાજાને પૂછ્યા કે રાજન આ બધા રાજા ભેગા થયા છે, એમાં કોઈ એવા સમજણવાળા સારા છે કે બરાબર ન્યાયનીતિ પ્રમાણે રાજ કરે, કાયદા પ્રમાણે બધું રાજ ચલાવે, કોઈને દુઃખ ન દે, એનું સારું ઈચ્છે, એવા કોઈ છે? તારે યુધિષ્ઠિર રાજા છે આ બધા રાજા એવા સારા છે, આમાં કોઈ ધર્મ કરે એવો નથી, એની કરે એવો નથી, ન્યાયથી બધું રાજ કરનારા છે બધા. તારે ત્યાંથી એમ કીધું, મને આમ કીધું તો મહારાજે એમ કીધું છે કે જેનામાં કેવો દૂષિત હોય એ બીજા બધા દૂષિત દેખે, અને જેનામાં દૂષિત હોય અને ગુણે હોય બે હોય એ બીજામાં ગુણ ને દોષ બે ને દેખે. અને જે બ્રહ્મ સિદ્ધિ વાળો હોય, અખંડ ભગવાનની મૂર્તિને દેખતો હોય એવો હોય એ કોઈના દોષ ન દેખે, એ બધા નિર્દોષ દેખે, દોષ હોય તો ન દેખે એ વાળો. અને જ્ઞાની હોય એ બે દેખે, દોષ ને ગુણ બે દેખે, એ જ્ઞાની કહેવાય, સમજુ કહેવાય. એમાં વાત નહીં હોય, દોષ ને જુએ, દોષ દેખાય એને જોયા નહીં દેખી આવે કે આને આટલો સત્સંગ છે, આને આટલો સત્સંગ છે, આની એવી બુદ્ધિ છે, આટલો ભગવાનનો ભક્ત છે, આટલો મહારાજ કાકો છે, એ બધું જાણ પણ હોય એ જ્ઞાની કહેવાય. અને જે જ્ઞાન ના સમજે ને કેવો દોષિત દેખે બીજાના, તારે એ અજ્ઞાની છે, કેવો દોષિત જ છે. અને બીજી દેશી વાળા થઈએ તો કેવા બીજી ભાવના બધા દેખે. એટલે મહારાજે પણ કહ્યું છે, મહારાજ કે આ સત્સંગ છે એ બધો જીજી સમજવો, પણ કોઈમાં મનુષ્ય ભાવ દુષ ભાવ ન જોવાય, એ ઉત્તમમાં સ્થિતિ કહેવાય ભગવાનના ભક્તને. એટલે આપણે ભગવાનના ભક્તને એવું બધા એના ગુણ લેવા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ